વીરતા ગામમાં સતત ત્રીજી વાર મંદિરે ચોરીની ઘટના, ચોરો દ્વારા પોલીસને ખુલ્લો પડકાર। મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગામડાઓ તથા શહેરમાં મંદિરો, ઘરો અને બોરના કેબલોની ચોરીના બનાવો વધતા જઈ રહ્યા છે। ચોરો જાણે જાબાજ મહેસાણા પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે। મહેસાણા તાલુકામાં વીરતા ગામે સતત ત્રીજી વાર શ્રી મા વેરાઈ માતાજી મંદિરમાં ચોરીની ઘટના બની છે। ચોરો રાત્રિના અંધારાનો લાભ લઈ માતાજીના મૂર્તિના સોનાના આભૂષણો, ચાંદીનું 17 પાદુકાની ચોરી કરી ફરાર થયા છે। સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। હમણાં જ ગામમાં જિલ્લા પંચાયતના સભ્ય મુકેશભાઈ પટેલના મંદિર અને ઓરડીમાં પણ ચોરીનો બનાવ બન્યો। તેમાં 2-3 દિવસ બાદ ફરી ટોડા પરિવારના આસ્થાના કેન્દ્ર વેરાઈ માતાજી મંદિરમાં સતત ત્રીજી વાર ચોરી થતાં ગામમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। સૂત્રો મુજબ વીરતા ગામમાં છેલ્લા ઘણા સમયથી 12 જેટલા બોરના કેબલો, નાના મોટા મંદિરોમાં ચોરી, ઘરમાં ઘૂસી ઘરેણાની ચોરી જેવા બનાવો બનતા ગ્રામજનો ભયભીત છે। વીરતા ગામમાં ચોરીની સિરીઝ બાદ હવે નજર છે કે મહેસાણાની જાબાજ પોલીસ ચોરોને ઝડપી ક્યારે ગામમાં તેના સરઘસ કાઢશે તે તો હવે જોવાનું રહ્યું। MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા।